મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી 10 જેટલી સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની તંગી સર્જાઈ છે, જેના પગલે સ્થાનિક લોકો દ્વારા ચીફ ઓફિસરની ઓફિસ બહાર જ રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો। મોરબી શહેર વિસ્તારની ભરતનગર, નિધિ પાર્ક, પટેલનગર, વૈભવનગર સહિતની 10 જેટલી સોસાયટીઓમાં પાણી નહીં આવતા સ્થાનિકોની હાલત કફોડી બની છે, જેથી કરીને આજે વિસ્તારના ભાજપના પૂર્વ કાઉન્સિલર, સ્થાનિક આગેવાનો અને મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી અને ચીફ ઓફિસરની ઓફિસ બહાર જ ધરણા પર બેસી જઈ રામધૂન બોલાવી હતી અને જ્યાં સુધી ચીફ ઓફિસર તેની રજૂઆત સાંભળી પીવાના પાણી વહેલી તકે આપવાની ખાતરી નહીં આપી ત્યાં સુધી ઊભા નહીં થવાની જીદ પકડી હતી। જોકે ત્યારબાદ હાજર અધિકારી દ્વારા પાણીની પાઇપલાઇનમાં પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરી અને સોસાયટીઓમાં પૂરતા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવી ખાતરી આપી હતી। ચીફ ઓફિસરને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ નક્કર પગલાં લેવામાં આવ્યા છે। અગાઉ મેઇન લાઇન તૂટી ગઈ હતી અને તેને રિપેર કરવામાં આવી હતી, પરંતુ પૂરતું પ્રેશર ન હોવાથી તેમના વિસ્તાર સુધી પાણી મળી શક્યું ન હતું। તેઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે શનાળા ખાતેથી જૂથ યોજના 3 અંતર્ગત શનાળા ગામમાં જે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, જો તેમને આ લાઇનમાંથી પાણી આપવામાં આવી તો તેની સમસ્યા હલ થઈ શકે તેમ છે। અગાઉ આ યોજનામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે અંગેના ઠરાવ કરી એસ્ટિમેટ અને વર્ક ઓર્ડર સુધીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી, પરંતુ ઝુલતા પુલ દુર્ઘટના બાદ પાલિકા દ્વારા કામગીરી કોઈ કારણોસર હાથ ધરવામાં ન આવતા તેઓની હાલત દયનીય બની છે, જેથી પાલિકા દ્વારા હાલ તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે તેમજ ભવિષ્યની સ્થિતિઓને ધ્યાને વહેલી તકે જૂથ 3 યોજના માટે નવી પાઇપલાઇન તેમના વિસ્તાર સુધી લંબાવવા માંગણી કરી હતી। બેન, આમાં 10 દિવસથી પાણી આવતું નથી। અમે નગરપાલિકાએ ગયા હતા, પરંતુ અમને એને કોઈ જાતનો જવાબ દીધો નથી। ઈ લોકો કહે છે કે 2 દિવસમાં પાણી આવશે, પણ 2 દિવસને આજ 15 દિવસ થઈ ગયા તોય અમારે પાણી આવતું નથી। અમે 10 સોસાયટી આમ પાણી વિના અમે નગરપાલિકાએ ગયા, અમે હલ્લા બોલાવ્યા તોય અમને કોઈ ઓફિસર કે કોઈ પણ અમને જવાબ દેતા નથી। હવે અમારે કરવું શું કે અમે હવે અહીંયા બીજી વાર આવી કે શું કરી? અહીંયા કણે બેડા લઈને આવી કે બેડા ફોડી કે માટલા લઈને આવી એ અમને કાંઈ ખબર પડતી નથી। હવે તમારે શું કરવાનું છે એ અમને જવાબ દો। આ શ્રીજી પાર્ક, વૈભવનગર, પટેલ કોલોની, રામનગર અને શિવમ સોસાયટી અને ચિત્રાનગર, આ બધી સોસાયટી એમાં 10 સોસાયટીમાં આજે છેલ્લા 8 દિવસથી પાણી નથી આવતું, જેના કારણે અમે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં પણ રજૂઆત કરેલી, પણ અમારું લક્ષ્ય લેવામાં આવેલ નથી। અમારું આ પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે અમે નગરપાલિકામાં અગાઉ પણ લેખિતમાં આપેલું છે કે અમને જૂથ યોજના 3માં સમાવેશ કરો તો અમારો કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય જાય, એનો પ્રશ્ન સરળ બની જાય। મોરબી નગરપાલિકા દ્વારા એ જૂથ યોજના 3ની અંદર આ સોસાયટીનો સમાવેશ પણ કરવામાં આવેલો હતો, પણ કોઈ પણ કારણસર અમારી સોસાયટીની પાઇપલાઇન નાખવામાં આવેલ નથી અને એનો વર્ક ઓર્ડર પણ નીકળી ગયેલો હતો, પણ આ તેમ છતાં આજ સુધી પણ અમારી સોસાયટીમાં એ નવી પાઇપલાઇન નાખી નથી, જેના કારણે અમારે આ મુશ્કેલી અનુભવવી પડે છે। મોરબી નગરપાલિકા દ્વારા જે અત્યારે અમને મોરબી, રાજકોટ અને જામનગરની પાણીની પાઇપલાઇનમાંથી અમને કનેક્શન આપવામાં આવેલું છે, એ પાઇપલાઇનની તૂટી ગયેલું એની મરામત પણ જે ભાઈ અશોક ખરચરિયા, GTV ન્યૂઝ, મોરબી।